ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર। પીએમ મોદી બાદ અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવશે। આગામી 30 અને 31 ઓગસ્ટે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી ગુજરાતની મુલાકાતે છે। મંત્રીમંડળના વિસ્તરણ વચ્ચે સૂચક મુલાકાતે સામે આવી રહી છે। ટૂંક સમયમાં ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખ પણ નક્કી થવાના છે। ગમે તે ઘડીએ જે મંત્રીમંડળ છે, મંત્રીમંડળનું વિસ્તરણ એ નક્કી થઈ જવાનું છે। અમિત શાહની જે મુલાકાત છે એ મુલાકાત એ ઘણી સાંકેતિક છે, ઘણી રાજનૈતિક છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચારોની શરૂઆત કરીએ। સૌથી પહેલા મહત્વપૂર્ણ સમાચાર એ ગુજરાતની રાજનીતિને લઈને સામે આવી રહ્યા છે। ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ હવે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવશે। કેન્દ્રીય મંત્રી અમિત શાહ ગુજરાત મુલાકાતે ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર। પીએમ મોદી બાદ અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવશે। વડાપ્રધાનની મુલાકાત બાદ અમિત શાહ ગુજરાતની મુલાકાતે આગામી 30 અને 31 ઓગસ્ટે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી ગુજરાતની મુલાકાતે છે। મંત્રીમંડળના વિસ્તરણ વચ્ચે સૂચક મુલાકાતે સામે આવી રહી છે। 2 દિવસીય દરમિયાન કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી ગુજરાતની મુલાકાતે 2 દિવસમાં ગમે તે એક દિવસ સંગઠનની બેઠક થાય તેવી શક્યતાઓ। ટૂંક સમયમાં ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખ પણ નક્કી થવાના છે। 2 દિવસીય મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમદાવાદ શહેરમાં નગરદેવી ભદ્રકાળીના દર્શન કરે તેવી શક્યતા। નવનિર્મિત સરદાર બાગનું પણ લોકાર્પણ કરશે। આ સહિત તેમની લોકસભા એટલે કે ગાંધીનગર લોકસભામાં લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ પણ તેમના દ્વારા આયોજિત કરવામાં આવશે। આ એ ગુજરાતની રાજકારણના સૌથી મોટા સમાચાર। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ એ 2 દિવસીય ગુજરાત મુલાકાતે છે। આ 2 દિવસીય ગુજરાત મુલાકાત દરમિયાન અનેક જગ્યાઓ પર લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે। સાથે જ અમદાવાદ શહેરના નગરદેવી ભદ્રકાળીના દર્શન કરશે। સરદાર બાગના નવનિર્મિત કાર્યક્રમો જે છે એ સરદાર બાગનું લોકાર્પણ પણ કરવાના છે। આ સાથે જ વાત કરવામાં આવે તો તેઓ જ્યારે આ 2 દિવસીય ગુજરાત પ્રવાસે આવવાના છે ત્યારે સૌથી મોટા સમાચાર એ છે કે ગુજરાતની અંદર ટૂંક સમયમાં જ મંત્રીમંડળના વિસ્તરણને લઈને અનેક સંકેતો એ આવી ચૂક્યા છે। સંકેતોની વચ્ચે વાત કરવામાં આવે તો ગુજરાતના પ્રદેશ પ્રમુખ, હાલના વર્તમાન પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલે થોડા દિવસ પહેલા જ ભાજપની એક બેઠકની અંદર સંકેત આપ્યા હતા કે ટૂંક સમયની અંદર જ ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખ અને સાથે જ મંત્રીમંડળની અંદર વિસ્તરણ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી। એ શક્યતાના પગલે જે શક્યતાઓની વચ્ચે 2 દિવસીય એ મુલાકાત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી હતા, જેમાં વહેલી સવારે ચાય પે ચર્ચા એ CR પાટીલ અને CM સાથે થઈ હતી। જો કે હવે તમામની વચ્ચે અત્યારે સૌથી મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી પણ 2 દિવસીય ગુજરાત મુલાકાતે આવવાના છે। આ 2 દિવસીય ગુજરાત મુલાકાતની અંદર જો ખાસ વાત કરવામાં આવે તો મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। 2 દિવસમાં કોઈ પણ એક દિવસ ગુજરાત ભાજપના સંગઠનની મોટી બેઠક મળે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। અને આ શક્યતાઓ જો બેઠક થાય છે તો આવનારા સમયની અંદર ગુજરાતની રાજનીતિની અંદર કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી એ જ્યારે ગુજરાતના પ્રવાસે આવશે ત્યારે તેમની હાજરીની અંદર જ આ એ સમાચાર એ સામે આવી રહ્યા છે કે તેમની હાજરીની અંદર જ સંગઠનની બેઠક અંગે એ ચર્ચાઓ થાય તેવી શક્યતાઓ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 2 દિવસીય મુલાકાત બાદ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી એ 30 અને 31 તારીખે ગુજરાતે આવી રહ્યા છે। આ 2 દિવસની મુલાકાત એ ગુજરાતની રાજનીતિ માટે મોટા સમાચાર છે। થોડા સમય પહેલા CR પાટીલે સમાચાર સંકેત આપ્યા હતા કે નવા પ્રદેશ પ્રમુખ અને નવા એ મંત્રીમંડળને લઈને વિસ્તરણને લઈને સમાચાર આપ્યા હતા અને હવે તેની વચ્ચે અમિત શાહ એ 2 દિવસની મુલાકાતે છે। 30 અને 31 તારીખે અમદાવાદ ખાતે આવવાના છે સરદાર બાગના લોકાર્પણના કાર્યક્રમમાં અને સાથે જ અમદાવાદની અંદર નગરદેવી ભદ્રકાળીના દર્શન પણ કરવાના છે। મારા સહયોગી કિશન કાંટેલિયા મારી સાથે જોડાયા છે। કિશન, અમિત શાહ એ 2 દિવસીય ગુજરાત પ્રવાસે આવવાના છે, ખૂબ મોટા સમાચાર કહી શકાયા। પ્રદીપ, કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ CR પાટીલ ધારાસભ્યોની એક બેઠક દરમિયાન કહી ચૂક્યા છે કે ખૂબ જલ્દી નવા પ્રદેશ પ્રમુખ પણ મળશે
અને નવા મંત્રીઓ પણ મળશે. એટલે એમનો ઈશારો એ મંત્રીમંડળના વિસ્તરણ તરફ હતો અને વિસ્તરણ બાદ તરત જ ગુજરાત ભારતીય જનતા પાર્ટીને પોતાના નવા પ્રદેશ પ્રમુખ પણ મળી જશે. આ તમામની વચ્ચે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી ગુજરાતના એમ કહેવાય કે પનોતા પુત્ર અમિત શાહ જ્યારે ગુજરાત આવી રહ્યા છે ત્યારે જે આ સંભાવનાઓ છે, જે આ શક્યતાઓ છે, એ શક્યતાઓ ઘણી જ વધી ગઈ છે કે ગમે તે ઘડીએ જે મંત્રીમંડળ છે, મંત્રીમંડળનું વિસ્તરણ એ નક્કી થઈ જવાનું છે અને એ મંત્રીમંડળની અંદર નવા મંત્રીઓ કોણ હશે એનો નિર્ણય પણ ખૂબ જ ત્વરિત લેવાઈ શકે છે. આ તમામની વચ્ચે અમિત શાહની જે મુલાકાત છે એ મુલાકાત એ ઘણી સાંકેતિક છે, ઘણી રાજનૈતિક છે. મુલાકાત બાદ ટૂંક જ સમયમાં નવા મંત્રીઓની યાદી અને નવું મંત્રીમંડળ એ પ્રદીપ જાહેર થઈ શકે છે. બિલકુલ કિશન, જોડાવા બદલ આભાર. તો આ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે ગુજરાતની અંદર અમિત શાહ એ 2 દિવસીય મુલાકાતે આવવાના છે અને આ 2 દિવસીય મુલાકાત દરમિયાન અનેક એવી ચર્ચાઓ વિચારણા પણ થવાની શક્યતાઓ એ વ્યક્ત કરવામાં આવી રહી છે.